એક મોટી મુહિમ જે ઉપાડી છે એ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી. આપણું ને આપણા જમીનનું બેયનું સ્વાસ્થ્ય જે રીતે બગડી રહ્યું છે એમાંથી પણ બહાર આવવા માટે આજથી જ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી તરફ આપણે મુહિમ ચલાવીને આગળ વધી રહ્યા છે. આપણા ગુજરાતમાં તો માન્ય રાજ્યપાલ મહોદય આની પાછળ એકદમ વ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ રીતે આની મેં આગળ વધી રહ્યા છે. ખૂબ સારી સમજણ સાથે ખેડૂતોને ગામે ગામ જઈને સમજણ આપી અને એની અંદર આગળ વધી રહ્યા છે. તો આની અંદર જેટલું આપણે અત્યારથી, જેટલું આજે નહીં તો આવતીકાલે આપણે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું જ છે. તો આવતીકાલે શું કામ, આજે કેમ નહીં? તમારે જે પ્રશ્નો તમારા મગજમાં આવતા હોય એ પ્રશ્નો લખવા જોઈએ. તમને જે મુશ્કેલી પડતી હોય એ લખવી જોઈએ. 100% કહેવું જોઈએ. પણ પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદો થાય, કેવી રીતે ફાયદો થાય, એના સમજણ મેળવી અને જો આગળ વધીશું. આપણે બધાએ અત્યારે જોયું છે કે કેટલા વર્ષે એટેક આવી જવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, કેટલી નાની નાની ઉંમરે બધાને રોગો આવ્યા છે. આ બધામાંથી બહાર નીકળવા માટેનું આયોજન છે. અત્યારથી આપણે જાગીશું તો આપણી પેઢીનો ફાયદો સાથે સાથે આવતી પેઢીનો 100% ફાયદા સાથે આગળ વધાય એવું આ આયોજન છે. તો એની અંદર પણ અહીંયા ઘણા બધા ખેડૂત છે, ખેડૂતનું કામ, ખેતીનું કામ કરતા હશે. તો 100% પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું જોઈએ. તો જ આપણે ભવિષ્યનો પણ વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર આગળ વધાય એવું છે. ખૂબ સારી રીતે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત, એના માટે આગળ વધવા માટે આપણે સૌએ, એમનો તો કાર્ય મંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી આવો આપણે સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ.